ગુજરાત 18 લાઈવમાં આપનું સ્વાગત છે। મોમ્બાસામાં શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના આચાર્ય જ્ઞાન મહોદધિ પરમ પૂજ્ય શ્રી જીતેન્દ્ર પ્રિયદાસજી સ્વામી શ્રી મહારાજનું સંત વૃંદ સહિત પરમ ઉલ્લાસભેર ભવ્યાતિભવ્ય સ્વાગત કરાયું। કેન્યા રાષ્ટ્રનું મોમ્બાસા બંદર વેપારીઓનું શહેર તરીકે સેંકડો વર્ષોથી સુપ્રસિદ્ધ છે। મોમ્બાસા દરિયા કિનારે પૂર્વ અને મધ્ય આફ્રિકા વચ્ચેનું પ્રવેશદ્વાર હોવાનું મનાય છે, જે તેને વિશ્વના સૌથી વ્યસ્ત બંદરો પૈકીનું એક છે। સ્વામિનારાયણ ભગવાન શ્રીજી સ્વયંમૂર્તિ જીવન પ્રાણ શ્રી અબજી બાપાના સર્વોપરી સિદ્ધાંતોના પ્રચાર અને પ્રસાર કરવા દરિયાપાર વિદેશની ધરતી પર સ્વામિનારાયણ સંપ્રદાયના ધર્માચાર્ય સૌપ્રથમ પહેલ કરનાર શ્રી સ્વામિનારાયણ ગાદીના આદ્ય આચાર્ય પ્રવર મુક્ત જીવન સ્વામી બાપા આજથી 76 વર્ષ પહેલા પૂર્વ આફ્રિકા કેન્યા રાષ્ટ્રના મોમ્બાસા હિન્દ મહાસાગર તટે બંદરે તારીખ 16/4/1948 શુક્રવારના શુભ દિને પધાર્યા હતા। તેને આ વર્ષે 76 વર્ષ પૂર્ણ થયા છે। તો આવા પાવનકારી અવસરે તથા શ્રી સ્વામિનારાયણ મંદિર અરુષા શ્રી ઘનશ્યામ મહારાજ મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી નિમિત્તે શ્રી સ્વામિનારાયણ ગાદીના આચાર્ય જ્ઞાન મહોદધિ પરમ પૂજ્ય શ્રી જીતેન્દ્ર પ્રિયદાસજી સ્વામી શ્રી મહારાજનું ચતુર્થ વિચરણ છે। અનેક વિવિધતાઓથી સમૃદ્ધ કેન્યાના મોમ્બાસામાં શ્રી સ્વામિનારાયણ ગાદીના આચાર્ય જ્ઞાન મહોદધિ પરમ પૂજ્ય જીતેન્દ્ર પ્રિયદાસજી સ્વામી મહારાજ પૂજનીય સંતો હરિભક્તો સહ નાઈરોબીથી હવાઈ જહાજ દ્વારા મુઈ ઇન્ટરનેશનલ એરપોર્ટ મોમ્બાસા પધાર્યા હતા। એરપોર્ટથી પોલીસ એસ્કોર્ટ હાજર રહી હતી। મોમ્બાસા પધારતા હરિભક્તોએ ઉમળકાભેર સ્વાગત કર્યું હતું। નાના બાળકોએ સ્વાગત કીર્તન દ્વારા નૃત્યની પ્રસ્તુતિ કરી અને સ્વાગત સામૈયું કરવામાં આવ્યું હતું। પંચમ દિવસીય પાવનકારી સત્સંગ વિચરણ દરમિયાન મોમ્બાસા સ્વામી બાપા પ્રાર્થના હોલમાં સ્વામિનારાયણ બાપા સ્વામી બાપાની મૂર્તિઓનું પૂજન અર્ચન અને નિરાજન આરતી કરવામાં આવી તથા પાવનકારી અવસરે શ્રી સ્વામિનારાયણ ગાદીના આચાર્ય જ્ઞાન મહોદધિ પરમ પૂજ્ય શ્રી જીતેન્દ્ર પ્રિયદાસજી સ્વામી શ્રી મહારાજનું પરમોલ્લાસભેર ભવ્યાતિભવ્ય સ્વાગત સામૈયું કરવામાં આવ્યું। આ અનમોલ અવસરે શ્રીજી સ્વયંમૂર્તિ જીવન પ્રાણ શ્રી અબજી બાપશ્રીની વાતોની સમૂહ પારાયણ કીર્તન ભક્તિ રાસોત્સવ તથા પરમ પૂજ્ય જ્ઞાન મહોદધિ આચાર્ય સ્વામી શ્રી મહારાજના આશીર્વાદ વગેરે આધ્યાત્મિક સભર કાર્યક્રમો યોજાયા હતા। આ પાવનકારી પ્રસંગે પરમ પૂજ્ય જ્ઞાન મહોદધિ આચાર્ય સ્વામી શ્રી મહારાજે આશીર્વાદમાં ભગવાનનું ભજન કરી મનુષ્ય જન્મ સાર્થક કરી લેવા તેમજ દરેક ક્રિયામાં ભગવાનનું અખંડ અનુસંધાન રાખવા એટલે ભગવાનને મુખ્ય રાખવા વિશે હાકલ કરવામાં આવી। વળી હિન્દ મહાસાગરના તટે શ્રી હરિકૃષ્ણ મહારાજનું પંચામૃતથી અભિષેક વિધિ તેમજ સમુદ્ર સ્નાન પણ કરવામાં આવ્યું, જેનો મોટી સંખ્યામાં હરિભક્તોએ પણ પરમોલ્લાસભેર લાભ માણ્યો હતો। કચ્છી લેવા પટેલ સમાજના ભામાસા હસમુખભાઈ ભુડિયાના સુપુત્રો ધ્રુવભાઈ દર્શકભાઈ એમના ધર્મપત્ની માતુ પુત્રવતુ તેમજ પરિવારજનોનું પાઘ શાલ વગેરેથી સન્માન તથા શ્રી સ્વામિનારાયણ ગાદીના આચાર્ય શ્રી પુરુષોત્તમ પ્રિય સ્વામીજી મહારાજ તથા આચાર્ય જ્ઞાન મહોદધિ જીતેન્દ્ર પ્રિયદાસજી સ્વામીજી મહારાજ સાથેના હસમુખભાઈ ભુડિયાના પેઇન્ટિંગ તૈલ ચિત્રો અર્પણ કરવામાં આવ્યા હતા। તેમજ દેશ વિદેશના અનેક ભાવિક હરિભક્તો પણ ઉમંગભેર જોડાયા હતા। નાના બાળકો, યુવાનો, અબાલ વૃદ્ધ વયના હરિભક્તોએ પણ જ્ઞાન યજ્ઞનો તેમજ કારણ સત્સંગનો પરમોલ્લાસભેર લાભ લીધો હતો। આ તો આપણી એક ભાવના કે એમના માટે કાંઈક આપણે કરીએ તો જે ભક્તોએ દિવ્ય સ્વામીને વધારે મૂર્તિ સુખ મળે તે માટે પાઠ કરાવે છે, તેમની ભક્તિને પણ ભગવાન સ્વીકાર કરે છે અને જરૂર એમનો સંકલ્પ ભગવાન પૂરો કરે અને કરે। આ મોમ્બાસા સ્વામી બાપાનું ઈસ્ટ આફ્રિકામાં વિચરણ સાંઈ બાપાનું પ્રથમ પુનિત પાદારવિંદ આ મોમ્બાસાના સમુદ્ર કિનારે બાપાએ મૂક્યું હતું। એ 75 વર્ષ પૂરા થયા અને જ્યાંથી સાંઈ બાપાએ પુનિત પાદારવિંદ અહીંયા મૂક્યું ત્યાંથી અહીંના અને ઈસ્ટ આફ્રિકાના બધા શ્રી સ્વામિનારાયણ ગાદીના આચાર્ય જ્ઞાન મહોદધિ પરમ પૂજ્ય આચાર્ય શ્રી જીતેન્દ્રિય પ્રિયદાસજી સ્વામીજી મહારાજ હાલમાં મોમ્બાસામાં સત્સંગ પ્રચારાર્થે વિચરણ કરી રહ્યા છે। હિન્દ મહાસાગરના તટે શ્રી હરિકૃષ્ણ મહારાજને પંચામૃતથી અભિષેક, સમુદ્ર સ્નાન, જીવન પ્રાણ અબજી બાપાશ્રીની વાતોની સમૂહ પારાયણો, રાસોત્સવ, કીર્તન ભક્તિ, સંતવાણી, પરમ પૂજ્ય આચાર્ય સ્વામીજી મહારાજના આશીર્વાદ વગેરે અનેક અધ્યાત્મ સભર કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં આફ્રિકા, યુકે વગેરે અનેક રાષ્ટ્રોના હરિભક્તો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા છે। અસ્તુ, જય સ્વામિનારાયણ।